જીવનમાં તમે એક વ્યક્તિ એવી અચૂક રાખજો જ જેના ખોળામાં બાળક બનીને ગાઢ નિદ્રામાં સૂઈ શકાય, જેના ખભા પર મિત્ર બની નિરાંતથી મસ્તક ઢાળી શકાય, જેને ગાઢ આશ્લેષ આપી જીવનનું બધું દુઃખ ભૂલી શકાય અને જેને જીવનની અસીમ ભીડમાં પણ સરળતાથી શોધી શકાય. જ્યાં સ્વાર્થનું સગપણ નથી પણ નિસ્વાર્થનું મીઠું ગળપણ છે, આવું એક સ્થાન રાખજો અને કોઈક માટે આવું સ્થાન બનજો. સુરતના અમારા સ્નેહી શ્રી નરેશભાઈ મદ્રાસીની આ રચના. જીવનના દરેક તબક્કે માણસને જુદા જુદા પ્રકારના સંબંધો થાય છે અને અનેક પ્રકારની વ્યક્તિઓ મળે છે, પણ જેને મળવાનો ઉમળકો થાય, જેની સાથે કોઈ વાત છુપાડવી ન પડે, જેની હાજરીમાં તમે તમારી જાતને નિસંકોચ રીતે વ્યક્ત કરી શકો અને જેને મળતી વખતે તમારે કોઈ મુખવટો ધારણ ન કરવો પડે. નરેશભાઈ કહે છે કે તમે આવી દુર્લભ વ્યક્તિને પામજો, સાચવજો અને એટલું જ નહીં, કોઈક બીજા માટે આવી મોંઘેરી વ્યક્તિ તમે બનજો અને થોડામાં ઘણું સમજજો સાહેબજી.